પવન સાથે વરસાદથી ખેડૂતો ચિંતિત છે। વંથલી પંથકમાં કેસર કેરીના પાકને નુકસાન થયું છે। ધંધુસર સહિત આસપાસના ગામોમાં કેરીના પાકને નુકસાન। ખેડૂતોએ નુકસાની બદલ સહાય ચૂકવવાની માંગ કરી છે। ઓછા ઉત્પાદન વચ્ચે માવઠાએ નુકસાની કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। અચાનક વાવાઝોડું વીજળી ને ગાજવીજ ચાલુ થઈ ગયું, એકદમ પવન ચાલુ થઈ ગયો। 10 થી 15 મિનિટ પવન વિયો તો ઘણી બધી કેરી સાહેબ ખરી ગઈ અમારી। જો વધારે રહી ગયો અડધી કલાક તો બધી તમામ કેરી અમારી ખરી જાત। સરકારને અમારી એ રજૂઆત છે કે અમારી કેરીમાં અમારું ધ્યાન દે, બાકી એક કેસરના ઝાડ રહેશે નહીં સાહેબ। બધાય કપાવાના અત્યારે ધોમ તોકાર ઝાડ કપાઈ છે, થોડા ઘણા બૈચા ને એ કપાઈ જશે। આ વખતે પાકમાં કંઈ છે જ નહીં સાહેબ। થોડું હતું આ વાવાઝોડાએ ખરી નાખ્યું, થોડુંક છે ત્યારે સોનમાખ આવી ગઈ છે, કંઈક પટાવી દીધી અમારી કેરીને। કાલ સાંજના કુદરતી આફત વાવાઝોડાના કારણે બાગાયતી ખેતીના પાકને ઘણું બધું નુકસાન થઈ ગયું છે અને ઘણા અમારી ઇજારાદાર હોવાથી અમે પૈસા અડાવડા કરેલા હોય અથવા વ્યાજે લીધેલા હોય તો આના કારણે આમરણ પણ ઓછું આવેલું હતું। એના કારણે બધો પાક અમારો ખરી ગયો છે અને પરિસ્થિતિ બહુ બાગાયતી પાકની જે ખેડૂતની છે અથવા ઇજારાદારની છે બહુ ગંભીર પરિસ્થિતિ છે।